પહેલાં એક જમાનો એવો હતો કે હાસ્ય કલાકારો અને ડાયરાની અંદર લોકોને હસાવવા માટે ઘણી વખત આપણા રોડ કોન્ટ્રાક્ટરો વિશે લોકો વાતો કહેતા હતા કે પહેલાં અમે રોડ બનાવીએ પછી તોડીએ પછીથી બનાવીએ પછી તોડીએ એમ કરીને અમારા દિવસો જાય છે ને અમારી જિંદગી જાય છે. હવે અત્યારે હકીકત બની ગઈ છે. આણંદની અંદર ઠેર ઠેર રોડ કાપીને લાઇટો માટેના વાયરો નાખી રોડને બિસ્માર બનાવી દેવામાં આવે છે. આ રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો અને વાહનોને નુકસાન થાય છે. ઇલેક્ટ્રોનિક અને અદ્યતન સાધનો હોવા છતાં આ રીતે રોડને તોડીને તિરાડો પાડીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા વહીવટદારોને કોઈ રોકટોક કરવાવાળું ના હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. બીજા શહેરોમાં તો રોડને થોડું પણ નુકસાન થાય ને તો દંડની જોગવાઈ છે, પરંતુ આપણે અહીં આણંદની અંદર તો મનપા જ મનમાની કરે તો કોને કે ખરેખર તો બધા રોડોની વિગતવાર તપાસ થવી જોઈએ કે કયો રોડ કેટલા સમય પહેલાં બનેલો હતો અને તેને ફરીથી નવો બનાવવામાં કેમ આવ્યો, શું થયું, તેની ગેરંટી કેટલા વર્ષની હતી. ગમે તેમ ગાંટોને વાપરી નાખવી એ ઉદ્દેશ થોડો ચાલે.